શિક્ષણ યોજનાઓ ટાટ એસ અને ટાટ એચએસ માટે આ વિડીયો ખૂબ અગત્યનો છે. ટેટ 2 માટે તમે તૈયારી કરતા હોય તો એના માટે પણ આ વિડીયો ખૂબ અગત્યનો છે, એટલે ખાસ ધ્યાન આપજો. આપણે પ્રશ્નોની શરૂઆત કરી. પહેલો પ્રશ્ન કંઈક આવો છે: નમોલક્ષ્મી યોજનામાં શાળાએ જતી દીકરીઓને કુલ કેટલી આર્થિક સહાય મળે? તો 50,000 રૂપિયાની આર્થિક સહાય મળે. કેવી રીતે? તો 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં જો દીકરી ભણતી હોય તો 500 રૂપિયા એક મહિનાના મળે. એવા 9મા ધોરણમાં 10 મહિના સુધી મળે એટલે કેટલા? 9મા ધોરણમાં 5,000 અને 10મા ધોરણમાં 500, 10 મહિના સુધી મળે એટલે બીજા 5,000. એટલે કેટલા થયા? 10,000 થયા. 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં 500 કરીએ તો 10,000 થયા. અને જેવું તમે 10મું ધોરણ પાસ કરો એટલે તમને બીજા 10,000 રૂપિયા મળે. એટલે કેટલા થઈ ગયા? 10 અને 10 એટલે 20,000 રૂપિયા થઈ ગયા. 9, 10ના 20,000 રૂપિયા. હવે જો તમે 11મા ધોરણમાં આવો તો 750 રૂપિયા 11મા ધોરણના, એટલે 10 મહિનાના 7,500. ફરીથી 750 રૂપિયા 12મા ધોરણના, અને એમાં પાછા 10 મહિનાના એટલે 7,500 એટલે 15,000 રૂપિયા મળે. અને જેવું તમે 12મું ધોરણ પાસ કરે એટલે બીજા 15,000 મળે. એટલે કેટલા થયા? 30,000. એટલે 30 અને 20 એટલે કુલ 50,000ની સહાય મળે એવું આપણે ધ્યાન રાખીશું. નમોલક્ષ્મી યોજના કયા ધોરણની દીકરીઓને લાગુ પડે? તો આપણે 9થી 12ની જે દીકરીઓ છે એમને લાગુ પડે. ત્યાર પછી આગળ નમો સરસ્વતી જ્ઞાન સાધના અથવા નમો સરસ્વતી વિજ્ઞાન. નમો સરસ્વતી યોજના એવું કહે તો બી ચાલે, આ વિજ્ઞાન સાધના શબ્દ કાઢના કહે તો બી ચાલે. નમો સરસ્વતી એટલે વિજ્ઞાનમાં જ આવે. એટલે નમો સરસ્વતી કોને આવે? વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મળે. નમો સરસ્વતી યોજના હેઠળ કુલ કેટલી સહાય મળે? 25,000. હવે એમાં કોઈ છોકરા કે છોકરી નથી, એમાં દરેકને મળે. દરેક વિદ્યાર્થીને કેટલી? 25,000 રૂપિયા મળે. શેમાં? નમો સરસ્વતી યોજના હેઠળ. એટલે એ આપણે ખાસ ધ્યાન રાખીશું. એમાં કેટલા મળશે? તો 25,000 રૂપિયા આપણે સાયન્સવાળાને મળે. આગળ ચાલીએ. શિક્ષકોને આપવામાં આવતો ટીચર કોડ કેટલા અંકનો હોય? તો શિક્ષકોને આપવામાં આવતો ટીચર કોડ 8 અંકનો હોય છે. અપાર આઈડીની જે આપણે વાત કરીએ કેટલા અંકનો હોય? તો અપાર આઈડી 12 અંકનો હોય. અપાર આઈડી અત્યારે બનાવવામાં લેટેસ્ટ છે, આપણે તમે બધા સાંભળ્યું પણ હશે, એટલે આ પૂછાઈ શકે. શાળાના યુડાયસ કોડ કેટલા અંકનો હોય? તો 11 આંકડાનો યુડાયસ કોડ હોય. અને સ્ટુડન્ટ આઈડી કોડ, બાળકનો આધાર આઈડી કેટલાનો હોય? યુડાયસ આપણે કહીએ એ 18 અંકનો હોય. ફરીથી આપણે જોઈએ, જે બહુ અગત્યના પ્રશ્નો છે એટલા માટે આપણે શિક્ષકોને આપવામાં આવતો કોડ 8 અંકનો, અપાર આઈડી 12 અંકનો, યુડાયસ કોડ 11 અંકનો અને સ્ટુડન્ટ માટેનો 18 અંકનો. એટલે સ્ટુડન્ટના 2 થયા. અપાર આઈડી બી સ્ટુડન્ટ નથી થયો. અપાર આઈડી પર કોનો થયો? સ્ટુડન્ટનો. અપાર આઈડી કેટલા અંકનો છે? 12 અંકનો. એટલે સ્ટુડન્ટનું આવે ત્યારે 12 અને 18, અને સ્કૂલનું આવે ત્યારે 11, અને ટીચરનું આવે ત્યારે 8. એટલે ટીચર માટે 8, 11 અને સ્ટુડન્ટ માટે 12, 18 આવું યાદ રાખી શકાય. આગળ NEP 2020 મુજબ શૈક્ષણિક માળખાનો સાચો ક્રમ ઘણી વખત આવી ગયું છે 5+3+3+4. નિપુણ ભારત મિશન અંતર્ગત કયા વય જૂથના બાળકો પર ધ્યાન આપવામાં આવ્યું છે? તો 3 થી 9 વર્ષના બાળકો. કયા? 3 થી 9 વર્ષના બાળકો. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત શાળાની આશરે કેટલી શાળાઓને આવરી લેવાનું લક્ષ્યાંક અને તેને કુલ બજેટ કેટલું? 40,000 શાળાઓને આવરી લેવાનું અને એનું બજેટ છે 10,000 કરોડ. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર દ્વારા વાર્ષિક અંદાજે કેટલા ડેટા પોઈન્ટ્સનું વિશ્લેષણ એટલે કે એનાલિસિસ કરવામાં આવે? તો 500 કરોડ ડેટાઓનું એનાલિસિસ કરવામાં આવે. રાષ્ટ્રીય શિક્ષણ ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે દીક્ષા એપ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી? NCERT. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ મુખ્યત્વે કયા વિદ્યાર્થીઓ માટે લાભદાયી? SC, ST, OBC અને EWS માટે. એમાં છોકરા છોકરી બધા આવી જાય. PM શ્રી યોજનાનું પૂરું નામ શું છે? પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. રક્ષા શક્તિ શાળાઓમાં કન્યાઓ
માટે કેટલા ટકા બેઠકો અનામત રાખવામાં આવી? તો 30% બેઠકો અનામત રાખવામાં આવી. વિદ્યાર્થીઓના સર્વાંગી મૂલ્યાંકન માટે NEP 2020 અંતર્ગત કયા રાષ્ટ્રીય કેન્દ્રની સ્થાપના કરવામાં આવી? તો જવાબ આવશે પરખ. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડિંગમાં આવા બધા પોઈન્ટ્સ ચાલે છે. વ્યવસાયિક શિક્ષણ અંતર્ગત વિદ્યાર્થીઓને રોજગારક્ષમ બનાવવા હાલમાં અંદાજે કેટલા સેક્ટરમાં કૌશલ્ય તાલીમ અપાય છે? તો 16 સેક્ટરમાં કૌશલ્ય તાલીમ અપાય છે. રાજ્યમાં નામાંકન ઝુંબેશ શાળા પ્રવેશ ઉત્સવ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો? તો શાળા પ્રવેશ ઉત્સવ 2003થી શરૂ કરવામાં આવ્યો. જ્ઞાન કુંજ પ્રોજેક્ટ કયા પ્રકારના શિક્ષણને પ્રોત્સાહન આપે? ICT, સ્માર્ટ ક્લાસ, અને એના કારણે જ બધી સ્કૂલોની અંદર જ્ઞાનપુંજ પ્રોજેક્ટને આધારે આપણને બધાને સ્માર્ટ બોર્ડ મળેલા છે. નિપુણ ભારત અંતર્ગત કયા વર્ષ સુધીમાં ધોરણ 3 સુધીના બાળકોને પાયાની સાક્ષરતા પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક છે? 2026-27. NEP 2020 ધોરણ 1માં બાળકો શાળા માટે તત્પર બને તે માટે વિદ્યા પ્રવેશ પ્રવૃત્તિનો સમયગાળો કેટલો? તો જવાબ આવશે 3 માસ. આગળ, સમગ્ર શિક્ષા યોજનામાં નીચેના પૈકી કોનું સંકલન કરવામાં આવ્યું છે? તો SSA અને RMSA. અને ત્રીજું છે શિક્ષક પ્રશિક્ષણ. સમગ્ર શિક્ષા 2.0 યોજનાની અંતિમ તારીખ નિર્ધારિત કરવામાં આવી છે. કઈ તારીખ? 31/3/2026. સમગ્ર શિક્ષા યોજનામાં કયા વય જૂથના બાળકોનો સમાવેશ થાય? તો 3 થી 18 વર્ષના બાળકોનો. આ યોજના કયા સ્તરના શિક્ષણને આવરી લે છે? બાળ વાટિકાથી ધોરણ 12. બાળ વાટિકાથી ધોરણ 12. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં કયા ધોરણના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે? દર વર્ષે આ હોય છે. ધોરણ 6 થી 12નું રજિસ્ટ્રેશન કરવાનું હોય. એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યનું જોડાણ કયા રાજ્ય સાથે કરવામાં આવ્યું? તો જવાબ આવશે છત્તીસગઢ. કોની સાથે? છત્તીસગઢ. વિદ્યા સમીક્ષા કેન્દ્રનું આદર્શ વાક્ય કયું છે? પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ. અને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું આદર્શ વાક્ય કયું છે? તમસોમાં જ્યોતિર્ગમય. ગુજરાત સરકારે ગુણોત્સવ કાર્યક્રમની શરૂઆત ક્યારે કરી? 2009થી. ગુણોત્સવ 2.0માં મૂલ્યાંકન માટે કુલ કેટલા માપદંડો છે? તો 67. 2009થી શરૂઆત કરી અને 69 જેટલા એના માપદંડ નક્કી કરેલા છે. ગુણોત્સવ 2.0માં મૂલ્યાંકન માટે કુલ કેટલા મુખ્ય ક્ષેત્રો છે? તો 5 મુખ્ય ક્ષેત્રો છે અને માપદંડો કેટલા છે? 67. અને ક્યારે શરૂઆત થયેલી? 2009માં. આ રીતે આપણે યાદ રાખીશું. ગુણોત્સવના માપદંડમાં અધ્યયન અધ્યાપન માટે કેટલા ટકા ભારાંક છે? તો 52. 52% ભારાંક છે. એટલે અહીંયા આપણે શિક્ષણની જે યોજનાઓ છે, શિક્ષણમાં જે કામ થાય છે એના બધા પ્રશ્નો છે અને આમાંથી તમને પ્રશ્નો પૂછાશે જ, એટલે તૈયારી કરજો. વિડીયો ફરીથી જોઈ લેજો જેથી કરીને કોઈ મુશ્કેલી થાય નહીં. હવે આગળ વધીશું નવા એક વિડીયો સાથે. આભાર.